આજે તો સવારમાં અચાનક મહેમાન આવી ગયા, એ પણ ફરમાશ ઉતારવા માટે. હો ત્યાં તો મારા મામા વાઇટ જોઈને બેઠા હતા. હો ઘેરે જવું છે મારે. હો कौन है ये लोग? રસોઈ કરતા કરતા મને તો જો ગરમી થાય. તમને લોકોને ગરમી થાય કે નહીં? ત્યાં તો માનવભાઈ મારા મામાને ગીત સંભળાવતો હતો. કારી કે નીરુ મને પણ ગીત આવડે છે. ત્યાં તો બહારથી અવાજ આવ્યો. હો પેલું કે નીરુ તારે ગામમાં આવશે કે નહીં? હાલ હું ગામમાં જાઉં છું. મેં કીધું ના ના તું જઈ આય. આપણે ગામમાં નહોતું જવું. પછી તો બેહારી દીધા બે મામાને જમવા. બધાની વાહે મને જ જમવા બેહાડી. પછી તો સાથે પીરસવી પડી. હો એ જ ખુશીમાં લઈ આવ્યા બહાર ફરવા અમને. ત્યાં તો મોન્ટુ કે નીરુ માસી મને તેડી લઈ જવો. મેં કીધું હા તેડી લે તને. ત્યાં તો પપ્પા ઝીણું ઝીણું ડુંગળીનું કટિંગ કરવા માંડ્યા. ચણા બનાવતા ને મારા મામા મારા પપ્પાની ઘાણી કરતા હતા, પણ ભગાણું નહીં. ભાણીબા એકલા એકલા ટમેટું ખાતા હતા. મેં કીધું મને તો દેતો કે ના ના મારા માટે છે. જોયું ને પપ્પાનું ઝીણું ઝીણું કટિંગ કેવું લાગે છે. અને પપ્પાના ચણા થઈ ગયા તૈયાર બનાવેલા. હું ચાલો તમારી લોકોને ખાવા હોય તો ચાલો ખાઈ લઈએ ચણા. રાધેબેનનું મોઢું તો જોવો, ચણા જોઈને મોઢામાં પાણી આવતું હતું. હો ચણામાં લીંબુ ન હોય તો શું મજા લાગે? કમેન્ટમાં કહેજો તમે. અને માંડી લીધી ચણાની મોજ. હો જુઓ મામા પણ લીંબુ નાખે છે.